હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? નાઈ તે મસ્ત ફ્રેશ થઈ જાય. આજે શુભ દિવસ, અક્ષય તૃતીયા, એટલે આજે કાનાજીને મસ્ત પંચામૃતિ સ્નાન કરાવીશું ને પછી એમનો શરીર પર ચંદનનો લેપ લગાવીએ ને મસ્ત રેડી કરીએ. ચલો તમને બી બતાવો, મસ્ત રેડી કરીએ. હવે જો કાનાજીને સ્નાન કરાવવા માટે પંચામૃત ને ગરમ પાણી લઈ લીધું અને જ્વેલરીનું બોક્સ, કપડાં એમના ને પાઘડી બધું રેડી કરી દીધું. ને આજે ચંદનથી એમને માલિશ કરવાની, એમ કપડાં ઉપર લગાવવાનું, કેમ કે મારા જોડે તો વ્હાઈટ કપડાં નથી એટલે આરે ચાલશે. બધું રેડી કરીએ તને એમને જગાડીએ કાનાજી એમાં કાનો જાગો પ્રભુ, હે મારા ઠાકર જાગો પ્રભુજી, જય શ્રી કૃષ્ણ. ચલો હવે કાનાજીને સ્નાન કરાવીશું પંચામૃતથી. કાનાજીને સ્નાન કરાવી દીધું. હવે અહીંયા બેસાડું. હવે ચંદનથી માલિશ કરીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમઃ ભગવતે વાસુદેવ નમઃ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નારાયણ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને ગણતઃ ક્લેશનાશાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી જાનકી વલ્લભમ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ અચ્યુતમ કેશવમ કૃષ્ણ. જય માતાજી. સારું કરજો, કંઈ ભૂલ ચૂકે તો માફ કરજો. જય માતાજી. હે મારા ઠાકર, હે મારા વાલા. હવે કાનાજીને દૂધ દીવાબત્તી કરી દીધી. હવે દૂધ ધરાવી દઈએ.
હવે કાનાજી ને માતાજીની દીવાબત્તી થઈ ગઈ ને મસ્ત રેડી કરી દીધા કાનાજી ને હવે બધું જે આ બધું પડી છે એ બધું સેટ ને હવે આ બધી વસ્તુઓ ને તે બધું તિજોરીમાં મૂકી દઉં ને કાનાજી મસ્ત રેડી થઈ ગયા મારા વાલા કોઈની નજર ના લાગે એ મારા કાના જો હવે આ બધું સામાન નહોતી કાનાજીની બધી વસ્તુ તિજોરીમાં મૂકી દઉં મસ્ત રીતના ગોઠવી દઈએ માતાજીના દર્શન કરી લીધા દીવાબત્તી થઈ ગઈ કાનાજીને દૂધે ધરાવી દીધું ને હવે જમવા બનાવવાની તૈયારી કરીએ ચલો તાણ હવે 12 વાગવા આવ્યા હવે જમવા બનાવવાની ફટાફટ તૈયારી કરીએ થોડીક તો કરી દીધી અમે ચાલુ કરીએ તાણ ને આજે મારે બનાવવાનું છે ફણગાળેલા મગનું શાક ભાત રોટલી ને લાપસી ચલો તાણ ફટાફટ બનાવવાની તૈયારી કરીએ જો ભાત બાફી દીધા એ ને ટામેટાની પ્યુરી થઈ જઈ ને અહીંયા ફણગાળેલા મગ મસ્ત થઈ ગયા મસ્ત ઉગી ગયા જો ને હવે એનો વઘાર દઈશું બનાવવા માટે ભૈરણે લઈ લીધું ઇન્ડિયાથી જે આવ્યું હતું એ ને બનાવવાનું ચાલુ કરીએ મસ્ત જો અહીંયા લાપસી બફાવા મૂકી ને હવે શાકનું વઘાર કરીએ ફણગાળેલા મગનું જો કાનાજીનું ફણગાળેલા મગનું શાક જીન રેડી થઈ ગયું ભાતે રેડી ને છાશ જોડે ને રોટલી બનાવવા માટે ભોગ ધરાવવા માટે રોટલી બનાવી દો હવે ને આ બાજુ ઓનિયન ગાર્લિકવાળી ગ્રેવી ચડે લાપસી બી બફાઈ જઈ હવે એને ખાલી શુગર ને ઘીથી એ કરવાનું મિક્સ કરવાની ને આપણે રેડી જ છે મોસ્ટલી ને હવે રોટલી બનાવી દો પહેલાં ફટાફટ પછી કાનાજીને ભોગ ધરાવી દઈએ જો લાપસી બફાઈ ગઈ હવે એમાં ઘી ને શુગર નાખી દઈએ ઘી ને ખાંડ નાખીએ હવે ને પછી મસ્ત મિક્સ કરી દઈએ થોડુંક નાખીએ ઘી 2-3 ચમચી જેવું ગરમ ગરમ એટલે મિક્સ થઈ જશે મસ્ત આમ બરાબર મિક્સ કરી દઈએ ને પછી કાનાજીને માતાજીનો ભોગ ધરાવીએ જો કાનાજીની માતાજીની લાપસી ને કાનાજીની આખું થાળી જો કાનાજીની માતાજીની પ્લેટ રેડી થઈ ગઈ હવે ભોગ ધરાવી દઈએ માતાજી સારું કરજો કઈ ભૂલજો કઈ માફ કરજો ને અમારું ભોગ પ્રેમથી સ્વીકાર કરજો ચલો કાનાજી જમવા પ્રિયમ વસ્તુ ગોવિંદમ તવ્યમેવ સમર્પણે गृहाणम समर्खो भूतवा प्रसन्न परमेश्वर आपकी दीर्घ आपको भोग लगा जा रहा आज નું ભોજન આપવા બદલ તમારો ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ એ મારા ઠાકોર હે મારા વાલા ચલો કાનાજી આજે અક્ષય તૃતીયાનું ભોજન સ્વીકાર કરજો અમારું એમાં છ લાપસી ફણગાળેલા મગનું શાક ને ભાત ને જોડે રોટલી ચલો કાનાજી આજ બપોરનું ભોજન જમવા જય શ્રી કૃષ્ણ પ્રેમથી ભોજન સ્વીકાર કરજો અમારું કંઈ ભૂલ ચૂક તો માફ કરજો જય શ્રી કૃષ્ણ હવે સેજલ કાનાજીને જમાડી દે ત્યાં સુધી હું રોટલી બનાવી દઉં કેમ કે 1 વાગવા આવ્યો એટલે શાક ચડી ગયું લાપસી તો આપણી મસ્ત રેડી થઈ એના માટે તવી મૂકી દઈએ ને બનાવી દઈએ હવે થોડીક જ બાકી જમવા બેસીએ એટલે બતાવીએ ફટાફટ બનાવવાનું ચાલુ કરીએ રોટલી જો આજે મેં પહેલી વખત લાપસી બનાવી બહુ મસ્ત બની લાપસી જોડે ભાત ફણગાળેલા મગનું મસ્ત રસ્સાવાળું શાક રોટલી ઓનિયન ના યોગેશ આવી જાય યોગેશ મેં પહેલી વખત લાપસી બનાવી ચાખો યુ શ્યોર યા પહેલી વખત બનાવી પહેલી વખત જ છે આપણે તો આટલો કદી બનાવેલ નહીં યુ શ્યોર યસ ખાવા દે આટલું નું ઓછું આવે ઓકે પહેલી એટલે પહેલી વખત મેં એમ ખરાબ બનાવી હશે એવું કહેવા માંગો
પહેલી વખત મગનું શાક બનાવી ફોન કરેલા ખબર નહીં હવે કેવું લાગે જોડે લાપસી મસ્ત જમી લઈએ ડુંગળી લીંબુનો રસ નાખીશ અંદર યોગેશે હવે ચાલુ કર્યો લેવાનું ચમચી જુઓ તાર ના યોગેશ હારી ભગવાન વાળું લેવાનું તું હું થોડુંક લઈને તમે થોડુંક લો જોડી પેલા લાપસી ટેસ્ટ કરાવી છે એવી લાગે યોગેશનો સાચો રિવ્યુ આપજો ઓકે શીરા જેવી લાગે ડિફરન્ટ થોડી મસ્ત લાગે મસ્ત જમી લઈએ શાક ને રોટલી ને લાપસી બધું ને પછી મળીએ કામ બામ કરીએ ચલો તાન તમારે બી જમવું હોય તો આવી જજો મોસ્ટ વેલકમ ચલો બાય બાય જમવાનું બહુ મસ્ત જમી લીધું ને હવે ફટાફટ કામ કરી દઈએ પછી અમારે જવાનું છે 12:15 થઈ ગયો ને જો ગેસ તો સાફ કરી દીધો કચરા બી વાળી દીધા ને આટલા વાસણ ઘસવાના બાકી હોય ઘસી દઈએ ફટાફટ ને પછી નીકળીએ કામ પતાવીને માથવા થોડાય ને હવે નીકળ્યું જો ડોએ ચાલુ થઈ ગયો જેવો પડે પણ સ્નો જો પણ વરસાદને બે ભેગવું ને એટલે ઓગળી જ જાય જો કે નીચે પડે એવો જ પણ ખબર નહીં ઉનાળો જાણ આવશે ઓ માય ગોડ જેવું પડે આમ જેવું દેખાય બંધ થઈ જાય તો સારું ઉનાળો આવી જાય તો સ્નો બંધ થાય એટલે વરસાદ ચાલુ થાય કશું થતું નહીં બીજું તો આજે તો યોગેશે ચા બનાવી ગયો ન બટાકા પૌવા મસ્ત રેડી થઈ ગયા જો મસ્ત ગરમા ગરમ નવો થોડી કોથમીર નાખવાની બાકી ન બધું સાફ કરી દઈએ અહીંયા ન જમવા બેસી જઈએ સબ પૌવામાં કોથમીર નાખી દીધી ન મિક્સ કરી દઉં ન જમવા ચા બી બની ગઈ જમી લઈએ તને હવે ન સેજાલો ઉપવાસ એટલે મખાના कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय 11:30 થયા હા ને બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું ને કચરા બી વળગે વાસણ બી ઘસાઈ ગયા બધું જ કામ કમ્પ્લીટ હવે કરીએ વિડીયોનો એન્ડ તો ગાઈસ તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય માતાજી બાય મળીએ કાલે